નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ 5 રૂપિયા સસ્તું, એટલે કે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય લોકો મોટી આશા આપી છે। આવનાર દિવસોમાં પેટ્રોલની કિંમત 5 રૂપિયા સુધી ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે। ખુદ પેટ્રોલિયમ મંત્રી પોતાના એક્શન હેન્ડલ દ્વારા આનો સંકેત આપ્યો હતો। બાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડમાં નવા નિયમો, એટલે કે યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો જીવનકાળમાં માત્ર 2 વાર જ નામ બદલી શકે છે, એટલે કે તમારું નામ છે તેને તમે 2 વાર જ બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। તમારો આધાર કાર્ડમાં જન્મ તારીખ છે તમે તેને એક જ વાર બદલી શકો છો। આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણ સરનામું અપડેટ કરવા માટે કોઈ મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિને આધાર કાર્ડ ફોટો અપડેટ કરાવવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા 72,000ની સહાય, એટલે કે ખેડૂતોને પાણી સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે। 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આ રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાની શરૂ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય તો અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો આ બંને કેસમાં સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલા બેંક એકાઉન્ટ પર 6,000 જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, એટલે કે ગુજરાત સરકાર ખેડૂત હિતના ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વ પગલું ભર્યું છે। આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્ય 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે। આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો આપના પ્રોત્સાહન કરવાનો છે, જેનાથી ખેતી કાર્ય ખાતામાં વધારો થશે અને ખેડૂતોની આવક પણ સુધારો થશે। આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર કિંમત 40 અથવા તો 45 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે। ગુજરાતના તમામ વર્ગ ખેડૂતો આ યોજના લાભ લઈ શકે છે। એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે, એટલે કે એલપીજી ગ્રાહકો પણ હવે ઈ-કેવાયસી કરાવવું પડશે। જો હાલમાં ફક્ત 2019 પહેલા જેમનું કનેક્શન છે તેમને ઈ-કેવાયસી કરાવવું પડશે। એનજીઓ કર્મચારી ઘરે જઈને સ્ટેટ પાઇપ પણ ચેક કરશે। જેમને 31 ડિસેમ્બર સુધી ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તેમને ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 2,000ના બદલે 3,000નો હપ્તો, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। એટલે કે 18મા હપ્તા પછી 19મો હપ્તો રાહ જોયેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયા કરતા વહેલા અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયા રકમ વધારી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા, એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવામાં આવેલો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન સુવિધા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી, એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહે। જો ખેડૂત ભાઈઓ ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કીમ શિકાર થઈ શકે છે, કેમ કે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે। સરકાર ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે।